જય સ્વામિનારાયણ ભક્તો, અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ ગ્રંથ સાહિત્યમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો માણીએ ખોખરા ગામનો અદ્ભુત પ્રસંગ. પ્રસંગ સાંભળતા પહેલાં આપ સૌ અમારી સાથે ક્યાંથી આ પ્રસંગો સાંભળવા માટે જોડાયેલા છો તે કમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવશો. આપના પ્રતિભાવો અમને મહારાજ તેમજ તેમના આશ્રિત સંતો ભક્તોના આવા જ દિવ્ય પ્રસંગો આપ સુધી નિયમિત રીતે પહોંચાડવાની પ્રેરણા આપતા રહે છે. ગુજરાતની પવિત્ર ધરતી પર એ સમય એવો હતો જ્યારે બહારથી ધાર્મિકતા દેખાતી હતી, પરંતુ અંતરમાં શાંતિનો અભાવ હતો. ગામોમાં અંધશ્રદ્ધા, ભય અને અહંકારનું રાજ્ય હતું. લોકો વિધિઓ કરતા હતા, પરંતુ જીવનમાં સંયમ અને કરુણા નહોતી. એ જ સમયમાં ધર્મના આકાશમાં એક દિવ્ય સૂર્ય પ્રગટ્યો, સહજાનંદ સ્વામી. તેમની આંખોમાં કરુણા, વાણીમાં મધુરતા અને ચહેરા પર અદ્ભુત તેજ હતું. તેઓ જ્યાં જતા ત્યાં લોકોના હૃદય બદલાઈ જતા. દારૂ છૂટતો, હિંસા બંધ થતી, ઝઘડા શમતા અને જીવનમાં નિયમ આવતો. એક સાંજ ગઢપુરમાં સંતો અને હરિભક્તોની સભા વચ્ચે તેમણે શાંત સ્વરે સંકલ્પ કર્યો કે અમદાવાદની બહાર ખોખરા મહેમદાબાદ ખાતે અહિંસક વિષ્ણુયાગ કરવો છે. આ શબ્દો માત્ર યજ્ઞની જાહેરાત નહોતા, એ સમયની હિંસક બલિપ્રથાને પડકારતી એક આધ્યાત્મિક ક્રાંતિ હતી. સમાચાર પવનની જેમ ફેલાયા. અમદાવાદના હરિભક્તોમાં અદ્ભુત ઉત્સાહ છવાઈ ગયો. કંકોત્રીઓ મોકલાઈ, સેવાઓ વહેંચાઈ, અન્ન, ઘી, લાકડા, વાસણો, મંડપ માટેના થાંભલા અને ધ્વજ એકત્ર થવા લાગ્યા. મહારાજ ગઢપુરથી પ્રસ્થાન કર્યા અને માર્ગમાં વઢવાણ, મછિયાવ, દદુકા, નડિયાદ અને ઉમરેઠ જેવા ગામોમાં સત્સંગની જ્યોત પ્રગટાવતા આગળ વધ્યા. દરેક ગામમાં કીર્તન ગુંજતું, લોકો નિયમ ધારણ કરતા અને યજ્ઞમાં આવવાની પ્રતિજ્ઞા લેતા. ખોખરા મહેમદાબાદ પહોંચતા કાંકરિયા તળાવની આસપાસનો વિસ્તાર ભક્તિભાવથી જીવંત થઈ ગયો. મેવાડા નથ્થુ ભટ્ટના ઘરે મહારાજનો ઉતારો થયો અને સંતો તળાવ નજીક નિવાસે રહ્યા. રોજ સવારના ધુમ્મસમાં સંતો તળાવમાં સ્નાન કરતા, જપ કરતા અને પછી ભિક્ષા માટે શહેરમાં જતા. સાંજે મશાલોની રોશનીમાં સભા ભરાતી, કીર્તન ગુંજતું અને મહારાજ ધર્મ, અહિંસા અને સંયમ પર ઉપદેશ આપતા. લોકોના હૃદયમાં નવજીવન જન્મતું હતું. પરંતુ જ્યાં પ્રકાશ વધે છે ત્યાં અંધકાર અસ્વસ્થ થાય છે. કાંકરિયાની બાજુએ લોલંગર નામનો ખાખી મહંત 4000 જેટલા વૈરાગ્યો સાથે ડેરો તાણી બેઠો. તેને સ્વામિનારાયણના વધતા પ્રભાવથી દ્વેષ થયો. તેણે ધમકી આપી કે અહીં યજ્ઞ નહીં થાય. કેટલાક લોકો ડરી ગયા, કેટલાક ઉશ્કેરાયા, પરંતુ મહારાજ શાંત રહ્યા. તેઓ કહેતા કે ધર્મનું કાર્ય સત્ય અને અહિંસાથી જ સિદ્ધ થાય છે. 2 દિવસ પછી શહેરમાંથી ભિક્ષા લઈને પરત આવતા સંતોને લોલંગરના વૈરાગ્યોએ રોક્યા. તેમની જોડીઓ ખેંચી લીધી, લાકડાના ઘા કર્યા, ઉપહાસ કર્યો અને તેમને લોહીલુહાણ કર્યા. છતાં સંતોએ પ્રતિશોધનો એક પણ શબ્દ ઉચ્ચાર્યો નહીં. તેઓ ઘવાયેલા શરીરે મહારાજ પાસે પહોંચ્યા અને કહ્યું કે આપે અમને ક્ષમા શીખવી છે. આ સાંભળીને સાથે આવેલા કાઠી દરબારો અને જાડેજા રાજપૂતોના હૃદયમાં અગ્નિ પ્રગટ્યો. તેઓ બોલ્યા કે આજ્ઞા આપો તો એકેય દ્વેષી જીવતો ન રહે. મહારાજે શાંત નજરે સૌને જોયા અને કહ્યું કે અહિંસા કાયરતા નથી, પણ નિર્દોષ પર તલવાર ચલાવવી શૌર્ય નથી. એક સાધુ વેરાભાઈ, પૂર્વાશ્રમના ક્ષત્રિય, તેઓ પણ યુદ્ધમાં ઝંપલાવ્યા હતા. મહારાજે બોલાવ્યા, ગેરુઆ ઉતરાવ્યા, ધોળા પહેરાવ્યા અને મહારાજે કહ્યું કે સાધુનો ધર્મ અલગ છે. તેમણે ઘવાયેલા સંતોની સેવા કરાવી અને જાહેર કર્યું કે આ પરિસ્થિતિમાં યજ્ઞ સ્થગિત કરવામાં આવે. બીજા દિવસે વહેલી સવાર કીર્તન ગાતા સંતો કાકડિયા તરફ ગયા. બંદૂકના ખાલી ભડાકા થતા વૈરાગ્યો ગભરાઈ ભાગ્યા. કાઠી દરબારોએ તેમને દૂર સુધી હંકારી દીધા, પરંતુ કોઈ નિર્દોષ પર હાથ ઉઠાવ્યો નહીં. શાંતિથી સ્નાનવિધિ પૂર્ણ થઈ. મહારાજે સભામાં કહ્યું કે બહારનો યજ્ઞ અટક્યો છે, પરંતુ અંતરમાં અહિંસાનો યજ્ઞ પ્રગટ્યો છે. પછી તેઓ વહેલાલ ગામે નિષ્ઠાવાન ભક્ત જયસંગભાઈના ઘરે ગયા. ગામ આનંદમાં તરબોળ થઈ ગયું. રોજ સભા થવા લાગી. લોકો ખોખરાનો પ્રસંગ સાંભળતા અને સમજતા કે સાચી જીત ક્ષમાની છે. થોડા સમય પછી લોલંગરને ટોળકીમાંથી એક યુવાન વૈરાગી ક્ષમા માંગવા આવ્યો. મહારાજે તેને કહ્યું કે ક્ષમા માંગવાથી મળે છે, પરંતુ જીવન બદલવું પડે. તે રડી પડ્યો અને ધર્મમાર્ગે જોડાયો. સમય જતાં લોલંગર પોતે પણ દૂરથી નમન કરીને પાછો ફર્યો. વહેલાલમાં પરિવર્તન છવાઈ ગયું. ઝઘડા સમાપ્ત થયા, નિયમ વધ્યા અને એકતા મજબૂત થઈ. અંતે પ્રસ્થાનનો દિવસ આવ્યો ત્યારે મહારાજે ઉપદેશ આપ્યો કે નિયમ, એકતા અને નિર્મળતા કદી ન છોડશો અને યાદ રાખજો કે અહિંસા ક્યારેય કાયરતા નથી અને શૌર્ય ક્યારેય અહંકાર ન બને. ખોખરાનો યજ્ઞ બહારથી અધૂરો રહ્યો, પરંતુ હૃદયોમાં સદાકાળ માટે પૂર્ણ થયો. એક સાંજ એવી આવી કે લોલંગરની ટોળકીમાંથી 2 વૈરાગી છુપાઈને વહેલાલ આવ્યા. તેઓ મહારાજની વાણી સાંભળવા માંગતા હતા. સભા પૂર્ણ થયા પછી તેઓ આગળ વધ્યા અને કંપતા સ્વરે બોલ્યા કે અમે ભૂલ કરી. મહારાજે તેમને બેસાડી શાંતિથી વાત કરી.
ભૂલ સ્વીકારવી એ જ સુધારાની શરૂઆત છે, તેઓ બોલ્યા. તે બંનેના હૃદયમાં અદ્ભુત શાંતિ ઉતરી. તેઓ પાછા જઈ પોતાની ટોળકીમાં પણ શાંતિનો સંદેશ ફેલાવવા લાગ્યા. વહેલાલમાં રહેતા સમય દરમિયાન અનેક ચમત્કારિક પરિવર્તનો દેખાવા લાગ્યા. પરંતુ મહારાજ હંમેશા કહેતા કે સૌથી મોટો ચમત્કાર મનનો પરિવર્તન છે. એક યુવાન જે ક્રોધી સ્વભાવનો હતો, તેણે એક દિવસ મહારાજ પાસે આવીને કહ્યું કે મને ગુસ્સો બહુ આવે છે. મહારાજે તેને દૈનિક પ્રાર્થના, ઉપવાસ અને સેવા કરવાની આજે દીક્ષા આપી. થોડા મહિનામાં એ યુવાન શાંત અને સેવાભાવી બની ગયો. ગામના લોકો કહેવા લાગ્યા કે આ તો સાચો યજ્ઞ છે, અંતરના દુર્ગુણોનું આહુતિદાન. સમય પસાર થતો ગયો. વહેલાલમાં સત્સંગ મજબૂત બન્યો. લોકો નિયમિત સભામાં આવવા લાગ્યા. ભક્તિ ગીતો ગવાતા. નાના બાળકોને પણ સંસ્કાર આપવામાં આવવા લાગ્યા. મહારાજે સમજાવ્યું કે સંતાનને સારા સંસ્કાર આપશો તો સમાજનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. સ્ત્રીઓમાં પણ ધાર્મિક જાગૃતિ વધવા લાગી. તેઓ એકબીજાને સહકાર આપતી અને ભજન મંડળી ગોઠવતી. અંતે પ્રસ્થાનનો દિવસ નજીક આવ્યો. ગામમાં વ્યથા છવાઈ ગઈ. લોકો વિચારી રહ્યા હતા કે હવે આ દિવ્ય ઉપસ્થિતિ વિના કેમ રહેશે. પ્રસ્થાન પહેલાં મહારાજે અંતિમ સભામાં કહ્યું કે હું શરીરે દૂર જાઉં, પરંતુ નામ સ્મરણમાં હંમેશા નજીક રહીશ. તેમણે 3 વાતો પર ભાર મૂક્યો: નિયમ, નિષ્ઠા અને નિર્મળતા. એકબીજા સાથે પ્રેમ રાખજો, દ્વેષને સ્થાન ન આપશો, એમ તેમણે ઉમેર્યું. પ્રભાતે જ્યારે મહારાજ વહેલાલ છોડીને આગળ વધ્યા, ત્યારે ગામના લોકોની આંખોમાં આંસુ હતા, પરંતુ હૃદયમાં અડગ શ્રદ્ધા હતી. ખોખરાનો અધૂરો યજ્ઞ હવે દરેકના અંતરમાં પૂર્ણ થઈ ગયો હતો. અહિંસાનો દીપક પ્રગટ્યો હતો, અને તે દીપક હવે ગામે ગામ પ્રગટવાનો હતો. મહારાજનો કાફલો આગળ વધ્યો, પરંતુ તેમની વાણી અને સંદેશ લોકોના જીવનમાં સદાકાળ માટે અંકિત થઈ ગયો. મહારાજનો કાફલો વહેલાલથી આગળ વધ્યો ત્યારે માર્ગમાં ધૂળ ઉડતી હતી, પરંતુ ભક્તોના હૃદયમાં શ્રદ્ધાનો ઝરણું વહેતું હતું. સહજાનંદ સ્વામી શાંત ગતિએ આગળ ચાલી રહ્યા હતા. સંતો કીર્તન ગાતા હતા. વાણીમાં એવી મધુરતા હતી કે માર્ગમાં મળતા લોકો થોડા ક્ષણ માટે થંભી જતા. કોઈ પાણી લઈને આવતું, કોઈ ફૂલ અર્પતું, કોઈ દંડવત થઈ આશીર્વાદ માંગતું. મહારાજ દરેકને એક સરખા પ્રેમથી મળતા. તેમને માટે ગરીબ ધનિક, ઊંચ નીચ, જાતપાતનો કોઈ ભેદ નહોતો. તેઓ કહેતા કે આત્માનો કોઈ વર્ણ નથી, આત્મા તો પરમાત્માનો અંશ છે. માર્ગમાં એક નાનું ગામ આવ્યું, જ્યાં લાંબા સમયથી 2 કુટુંબોમાં વેર ચાલતું હતું. વર્ષો જૂનો ઝઘડો હતો. જમીનનો પ્રશ્ન, અહંકારનો પ્રશ્ન, અને વચ્ચે અનેક પેઢીઓ બળી ગઈ હતી. ગામ લોકોએ મહારાજને વિનંતી કરી કે આ વિવાદનો અંત લાવો. મહારાજે બંને પક્ષને સભામાં બોલાવ્યા. લાંબા સમય સુધી બંને પોતાની વાત કહેતા રહ્યા. અંતે મહારાજે શાંતિથી પૂછ્યું, તમને શું વધુ પ્રિય છે, જમીન કે શાંતિ? કોઈ પાસે તરત જવાબ ન હતો. થોડા સમય પછી એક વૃદ્ધ આગળ વધ્યો અને રડી પડ્યો. તેણે સ્વીકાર્યું કે અહંકારથી આખું જીવન બગાડી દીધું. તે ક્ષણે બીજી તરફનો વ્યક્તિ પણ નમ્ર થયો. બંનેએ એકબીજાને વળગી ક્ષમા માંગી. ગામમાં જે કાર્ય વર્ષો સુધી શક્ય ન હતું, તે થોડા શબ્દોથી પૂર્ણ થયો. લોકો કહેવા લાગ્યા કે સાચો યજ્ઞ તો અહીં થયો, અહંકારની આહુતિનો યજ્ઞ. આગળના પ્રવાસમાં મહારાજે વારંવાર ખોખરાનો પ્રસંગ ઉદાહરણ તરીકે સમજાવ્યો. તેઓ કહેતા કે જ્યારે સંતોએ ઘા સહન કર્યા ત્યારે બહારથી તેઓ હારી ગયા હોય એવું લાગતું હતું, પરંતુ વાસ્તવમાં તેઓ જીત્યા હતા, કારણ કે ક્રોધ પર વિજય મેળવવો એ જ સાચું શૌર્ય છે. કાઠી દરબારો પણ હવે વધુ સંયમિત બની ગયા હતા. તેઓ મહારાજની આજ્ઞા વિના કોઈ પગલું ન લેતા. શસ્ત્ર સાથે પણ વિનમ્રતા કેવી રીતે રાખવી તેનો જીવંત દાખલો બન્યા. એક દિવસ માર્ગમાં ભારે વરસાદ આવ્યો. સંતો અને ભક્તો ભીંજાઈ ગયા. નજીક કોઈ આશ્રય ન હતો. ત્યારે એક ગરીબ ખેડૂત પોતાના નાનકડા ઘરમાં સૌને લઈ ગયો. ઘર તંગ હતું, છતાં તેણે કહ્યું, મારા માટે આ સૌભાગ્ય છે. રાત્રે ભોજનમાં માત્ર સાદી રોટલી અને છાશ હતી, પરંતુ તે ભોજનમાં ભક્તિનો સ્વાદ હતો. મહારાજે કહ્યું કે ભાવથી આપેલું અન્ન અમૃત સમાન છે. ખેડૂતના હૃદયમાં અપરંપાર આનંદ છવાઈ ગયો. જ્યાં જ્યાં કાફલો રોકાતો ત્યાં નિયમોની વાત થતી. દારૂ, ચોરી, વ્યભિચાર અને હિંસા છોડવા માટે પ્રેરણા આપવામાં આવતી. ઘણા યુવાનો જીવનમાં પ્રથમ વખત સંયમનો અર્થ સમજી રહ્યા હતા. સ્ત્રીઓમાં આત્મગૌરવ અને ધાર્મિક જાગૃતિ વધતી. બાળકોને સત્ય બોલવાનું, વૃદ્ધોને સન્માન આપવાનું અને પરિશ્રમથી જીવન જીવવાનું શીખવવામાં આવતું.
મહારાજ કહેતા કે સમાજનું સાચું રૂપાંતર ઘરમાંથી શરૂ થાય છે. સમય જતાં ખોખરાનો વિરોધ કરનારાઓમાં પણ પરિવર્તન દેખાવા લાગ્યું. કેટલાક લોકો મનમાં પછતાવો અનુભવતા હતા. એક સાંજ એવો પ્રસંગ આવ્યો કે લોલંગરની નજીકનો એક વૈરાગી દૂરથી આવી સભામાં બેસ્યો. તેણે કોઈને કહ્યું નહીં કે તે કોણ છે. વાણી સાંભળતા સાંભળતા તેની આંખોમાં આંસુ આવી ગયા. સભા પછી તે શાંતિથી પાછો ફર્યો, પરંતુ તેના હૃદયમાં દ્વેષની જ્વાળા બુઝાઈ ગઈ હતી. ધીમે ધીમે આ પરિવર્તન લહેર બનીને ફેલાતું ગયું. મહારાજનો સંદેશ સ્પષ્ટ હતો: ધર્મ બળથી નહીં, પ્રેમથી ફેલાય છે. જો શત્રુને દબાવો તો તે ફરી ઊભો થાય, પરંતુ જો તેના હૃદયને સ્પર્શો તો તે મિત્ર બની જાય. આ વિચાર સમયથી આગળનો હતો. ઘણા લોકો માટે આ નવી દિશા હતી, પરંતુ જે કોઈ હૃદયથી સાંભળે તેના જીવનમાં પ્રકાશ ફેલાતો. એક પ્રસંગે મહારાજે સંતોને કહ્યું કે સત્સંગ માત્ર શબ્દોમાં નહીં, વર્તનમાં દેખાવા જોઈએ. તેથી સંતો વધુ સેવાભાવી બન્યા. જ્યાં ગરીબો હોય ત્યાં અન્ન આપતા, જ્યાં બીમાર હોય ત્યાં સેવા કરતા. લોકો કહેવા લાગ્યા કે આ તો જીવંત ધર્મ છે. ખોખરાનો અધૂરો યજ્ઞ હવે સમગ્ર પ્રદેશમાં અંતરના યજ્ઞ તરીકે પ્રગટ્યો હતો. આ રીતે પ્રવાસ આગળ વધતો રહ્યો અને દરેક ગામમાં નવી વાર્તા રચાતી રહી. પરંતુ એક વાત અડગ રહી: અહિંસા, ક્ષમા અને શૌર્યનો સંતુલિત સંદેશ. મહારાજના પગલાં જ્યાં પડ્યા ત્યાં પરિવર્તનનો અંકુર ફૂટી ઉઠ્યો. લોકો સમજવા લાગ્યા કે સાચો વિજય બહારના યુદ્ધમાં નહીં, પરંતુ અંતરના યુદ્ધમાં છે. અને જે આ યુદ્ધ જીતી લે છે તે જ જીવનનો સાચો યજ્ઞ પૂર્ણ કરે છે. આ ચારિત્ર્ય માત્ર એક વ્યક્તિની કથા નથી, પરંતુ ભક્તિ, ક્ષમા અને વિશ્વાસની અમર ગાથા છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં અમને ચોક્કસ જણાવશો. આપના પ્રતિભાવો અમને મહારાજના આવા જ દિવ્ય ચરિત્રોને વધુ સારી રીતે આપ સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરતા રહે છે. અને આવા જ શ્રીહરિના ચરિત્રો નિયમિત સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને અન્ય ભાવિક ભક્તજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. જય સ્વામિનારાયણ.